जय जय गरवी गुजरात। गुजरातना सौ वाला नागरिक भाईओ ने बहनों, 1 મે 1960 गुजरातनो स्थापना दिवस। 51 वर्ष बीती गया। आज 52मा વર્ષમાં આપણો મંગલ પ્રવેશ છે અને આ મંગલ પ્રવેશની વેળાએ મહાગુજરાતની ચળવળના એ સૌ શહીદોને આપણે નમન કરીએ। ઇન્દુ ચાચા સહિત મહાગુજરાતની ચળવળ ચલાવનાર સમગ્ર ગુજરાતવાસીઓને યાદ કરવાનો આ અવસર છે। એ વખતની વિદ્યાર્થી આલમે ગુજરાતના ગૌરવ કાજે ગોળીઓ ખાવાનું પસંદ કર્યું હતું। ગુજરાત ક્યારેય નહીં ભૂલે કે ભદ્રના કોંગ્રેસ ભવનમાંથી ગુજરાતના વિદ્યાર્થીઓ પર ગોળીઓની રમઝટ ચાલી હતી। અનેક દુધમલ યુવાનોએ પોતાનું લોહી વહેવડાવ્યું હતું, પરંતુ ગુજરાતે આ વિરલાઓના રક્તને એળે નથી જવા દીધું। ગયા 51 વર્ષની અંદર અનેક સરકારો આવી, અનેક આંદોલનો થયા, અનેક ઉપક્રમો થયા, સારી નરસી ઘટનાઓ બનતી રહી, પણ એ બધાની વચ્ચે ગુજરાત સદા આગળ વધતું રહ્યું। ભાઈઓ બહેનો, આ 51 વર્ષ તરફ નજર કરીએ તો સાફ દેખાય છે કે 21મી સદીનો આ પહેલો દશકો વિકાસની હરણફાળ ભરનારો દશકો બની રહ્યો। 2001માં ગુજરાત સરકારે અનેક આફતો જોઈ। 21મી સદીનો આરંભ જ આપણા માટે કારમો રહ્યો। ભયંકર ભૂકંપ આજે પણ આપણે ભૂલી શકીએ એમ નથી। બેંકોની અંદર ઉથલપાથલ, છાયા, દુષ્કાળના ઓળા, કેટલી મુસીબતોમાંથી 2001 પછી આપણે ગુજરાતને મક્કમતાપૂર્વક આગળ વધારવાની મથામણ શરૂ કરી। આફતો અનેક હતી, અવરોધો અપરંપાર હતા। ગુજરાત વિરોધીઓ જેલમાં હતા। સૌ માનતા હતા ગુજરાત ક્યારે ઊભું નહીં થાય, ગુજરાત ક્યારે બેઠું નહીં થાય, પણ આપણે આ બધા જ અવરોધોને પાર કર્યા, સંકટોનો સામનો કર્યો અને આફતોને અવસરમાં પલટવા માટેનો ભરપૂર પ્રયાસ કર્યો અને એનું પરિણામ એ આવ્યું કે આજે ગુજરાત સમગ્ર વિશ્વની નજરે વિકાસની વાત આવે અને ગુજરાતની ચર્ચા ન થાય એવું ક્યાંય જોવા ન મળે। આ ચારે તરફ વિકાસની વાત થાય, જેનું કારણ શું? મેં જ્યારે સદભાવના મિશનમાં ગુજરાતને ખૂણે ખૂણે જઈને ઉપવાસનું આંદોલન ચલાવ્યું હતું, સદભાવના મિશન અંતર્ગત ઉપવાસ કરતો હતો, ત્યારે મેં ડંકાની ચોટ પર કહ્યું હતું કે ગુજરાતના વિકાસની પાછળ 6 કરોડ ગુજરાતની એકતા, ભાઈચારો, શાંતિની સાધના, એના કારણે આજે ગુજરાત આ ઊંચાઈઓને પાર કરી શક્યું છે। અનેક યોજનાઓ એમાં પૂરક બની છે, કુદરતે પણ મહેર કરી છે, દુષ્કાળનું નામો નિશાન રહ્યું નથી અને પ્રજાકીય પુરુષાર્થ ઉત્તરોત્તર એક શક્તિ બનીને ઉભરી રહ્યા છે। ભાઈઓ બહેનો, પરંતુ આટલાથી સંતોષ માનવાનો આપણો સ્વભાવ નથી। આપણે ઘણી ઊંચાઈઓ પાર કરવી છે, હજુ આગળ વધવું છે, ગુજરાતને એવી ઊંચાઈઓ પર લઈ જવું છે કે જેથી કરીને આખી આ દેશની ઉત્તમમાં ઉત્તમ સેવા ગુજરાત કરી શકે। અહીંયા ઉદ્યોગો ધંધા વિકસે, કેટલા બધા લોકોને રોજીરોટી મળે।
ગુજરાતના વિકાસની તરફ નજર કરીએ તો એક તરફ ધ્યાન સૌનું જાય છે. એક જમાનાનું દુષ્કાળગ્રસ્ત ગુજરાત, રણ પ્રદેશ, ધૂળની ડમરીઓ, ચોકડીઓ ખોદતી જિંદગી, રાહત કામો સિવાય કંઈ ચાલતું જ ના હોય, એની સામે આજે આખા દેશમાં ગુજરાત એના કૃષિ ક્રાંતિ માટે વખણાતું થયું છે. આખો દસકો 11% વિકાસ દર કૃષિનો રહે એ વાત દુનિયાના કૃષિ નિષ્ણાતો માટે આશ્ચર્ય છે. લોકો અભ્યાસ કરવા આવે છે કે ભાઈ આટલો મોટો આશ્ચર્યજનક કામ થયું કેવી રીતે, પણ ગુજરાતના ખેડૂતોએ કરી બતાવ્યું. જળ સંચયના અભિયાનને કારણે, પાણી રોકવાને કારણે ખેતી ક્ષેત્રે એક મોટી ક્રાંતિ થઈ. પણ કમનસીબે કેટલીક નીતિઓ એવી આવી રહી છે કે જેના કારણે ગુજરાતના ખેડૂતોને સહન કરવું પડે છે. હું આજે એ વિવાદમાં પડવા માંગતો નથી આજના પવિત્ર દિવસે, પણ ગુજરાતનો ખેડૂત દુઃખી થાય તો મને દુઃખ થાય બહુ સ્વાભાવિક છે. આપણે ખેતીમાં વિકાસ કર્યો, દૂધમાં કેવી ક્રાંતિ કરી. આ 10 જ વર્ષની અંદર દૂધના ઉત્પાદનમાં 66% ઉમેરો થયો છે. 66% ઉમેરો એટલે કેટલી મોટી બાબત છે. જે લોકો ગુજરાતને બદનામ કરવા માટે ગાયોના નામે રાજકીય રોટલા શેકવા નીકળે છે, એમને ખબર નથી કે કોઈ જમાનામાં ક્યારે ગુજરાતના દૂધનો વિકાસ, કૃષિનો વિકાસ દર 66% રહ્યો નથી. 2%, 5%, 7%, 12%, જ્યારે આજે 66% ઉમેરો. એ પશુપાલનો માટે ગુજરાત સરકારની પ્રતિબદ્ધતાનું પરિણામ છે. ગાયની ચિંતા કરી છે ને એના કારણે શક્ય બન્યું છે, નહીં તો આ શક્ય ન બન્યું હોત. અરે કચ્છ અને કાઠિયાવાડમાં ડેરીઓ ન ખોલવાના પરિપત્રો નીકળ્યા હતા. ત્યાંનો ખેડૂત દૂધ ક્યાં વેચે, એનું શોષણ થાય. આ સરકારે કચ્છ અને કાઠિયાવાડમાં ઠેર ઠેર ડેરીઓનું કામ ચાલુ કર્યું, જેથી કરીને ત્યાં નાના નાના પશુપાલકોને પણ દૂધની પૂરતી આવક થાય, એનું ગુજરાન ચાલે, એમાં પૂરક આવક બને. અને આજે કચ્છ અને કાઠિયાવાડમાં પણ દૂધની બાબતમાં ખૂબ મોટી પ્રગતિ થઈ રહી છે. ગુજરાતે કૃષિ ક્ષેત્રે કામ કર્યું, દૂધ ઉત્પાદનમાં કામ કર્યું, ઔદ્યોગિક ક્ષેત્રે તો હરણફાળ ભરી છે. આપણું ગુજરાત પહેલા એમ કહેવાય કે ભાઈ ગોલ્ડન કોરિડોર, અંકલેશ્વરથી વાપી સુધીનો પટ્ટો એટલે ઉદ્યોગો. મને આશ્ચર્ય થાય છે કે સોના જેવી જમીન જ્યાં 12 મહિના પાણી હતું, એ જમીન ઉદ્યોગોમાં શું કરવા નાખી હશે. જો એ વખતે આપણા વડીલોએ ઉદ્યોગો બીજી જગ્યાએ નાખ્યા હોત, દરિયા કિનારે નાખ્યા હોત, રણ પ્રદેશમાં નાખ્યા હોત, તો આ લીલી છમ, લીલા વાઘેર જેવી ધરતી આપણી ઉદ્યોગોમાં ન ગઈ હોત. પણ એમણે તો જે ભૂલો કરી એ કરી. આપણે ઉદ્યોગોને સૂકા પ્રદેશોમાં લઈ ગયા, જ્યાં આગળ ભૂતકાળમાં કશું જ નહોતું, એક તણખનું ન ઉગે એવી જગ્યા ઉપર ઉદ્યોગો લઈ ગયા. અને ગુજરાતમાં ભૂતકાળની અંદર ઉદ્યોગો કયા? બધું જ્યાં જુઓ ત્યાં કેમિકલ ને ફાર્માસ્યુટિકલ, પ્રદૂષણ વાળા જ ઉદ્યોગો હતા. આપણે ધીરે 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 કરીને એમાં બદલાવ લાયા. એન્જિનિયરિંગ ઉદ્યોગો પર બળ આપ્યું, ઓટોમોબાઈલ ઉદ્યોગ પર બળ આપ્યું, બોમ્બાર્ડિયર જેવી મેટ્રો ટ્રેન બનાવનારી કંપનીઓ લઈ આવ્યા. અને એન્જિનિયરિંગ ઉદ્યોગો હોવાના કારણે ગુજરાતના નવજવાનો રોજગાર પણ વધારે મળે, એ દિશામાં આપણે પ્રયત્ન કર્યો. અને આખું એનું ચરિત્ર બદલી નાખ્યું. નહીં તો કેમિકલના ઉદ્યોગોના કારણે અનેક મુસીબતો આવતી હતી. એમાંથી ધીરે 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 એક આખો નવો વિકાસનો ક્ષેત્ર ઉભું કરી દીધું. આપણે જલ, થલ, નભ, તનેને આંબા માંગીએ છીએ. ગુજરાતની ઓળખ હતી શિપ બ્રેકિંગ યાર્ડની. અલંગ જાઓ, વહાણ તૂટતા હોય, પણ વહાણ બનાવવાનો વિચાર કેમ ના આવે? આપણે વહાણ બનાવવાની દિશામાં આગળ વધ્યા છીએ. અને ગુજરાતના યુવકોને વહાણ બનાવવામાં ખૂબ રોજગાર મળે તકો ઊભી થવા રહી છે. આખી દુનિયામાં વહાણનો ઉદ્યોગ ફૂલી ફાલી રહ્યો છે. સામુદ્રિક વ્યાપાર વધી રહ્યો છે. બંદરો વિકસાવ્યા, એની તરફ ધ્યાન આપ્યું. માળખાકીય સુવિધાઓ, એની તરફ બળ આપ્યું. અને માનવ સંસાધન વિકાસ, કોઈ પણ રાજ્યની પ્રગતિ કરવી હોય તો હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ ખૂબ મહત્વની બાબત હોય છે. આઈટીઆઈ સાવ નાનું એકમ ગણાય,
એના ઉપર આપણે ધ્યાન કેન્દ્રિત કર્યું. આંગણવાડી સાવ નાનું એકમ ગણાય એના પર ધ્યાન કેન્દ્રિત કર્યું. અને આજે ગુજરાતની આઈટીઆઈની ચર્ચા સમગ્ર દેશમાં થાય છે. નાના નાના કોર્સીસ અને આઈટીઆઈના ગરીબ બાળકો ભણવા આવે. 7મું ભણવાનું છોડી દીધું હોય, 10મું ભણીને છોડી દીધું હોય, પરીક્ષામાં 2 વાર નપાસ થયો હોય, ઘરની આર્થિક સ્થિતિ ના હોય, ભણી ના શકતો હોય, એવા બાળકોને એમનું જીવન બને એના માટે કામ કર્યું. અને મારે ગર્વ સાથે કહેવું છે, ગયા મહિને જ 65,000 આવા યુવકોને સીધા રોજગાર માટેના પત્રો આપી દીધા. રોજગારીની કેટલી મોટી તકો ઉભી થઈ છે. ઔદ્યોગિક વિકાસને કારણે રોજગારીની તકો. આપણે પહેલી વાર આઈટીઆઈમાં સુપર સ્પેશિયાલિટી કોર્સીસ ચાલુ કર્યા છે, જેના કારણે એની બજારમાં એનું મૂલ્ય વધી ગયું છે. એક રોજગારી માટે જાય, માંડ 2-2,500 રૂપિયા કમાતો હોય, પણ સુપર સ્પેશિયાલિસ્ટ કરીને જાય તો 15,000, 12,000, 13,000 રૂપિયા કમાતો થઈ જાય. ગરીબનું બાળક આ કમાય એના માટેની ચિંતા કરી છે. હમણાં તાજેતરમાં આપણે ગરીબ કલ્યાણ મેળા કર્યા. માર્ચ મહિનામાં બજેટ પૂરું થાય અને એક જ મહિનાની અંદર સમગ્ર રાજ્યમાં 250 કરતા વધારે ગરીબ કલ્યાણ મેળા કરીને 1600 કરોડ રૂપિયા કરતા વધારે રકમ સીધી ગરીબોના હાથમાં આપી દીધી. ગરીબી સામે લડવા માટેની જે મથામણ આદરી છે એની અંદર એક પછી એક પૂરક પસાર કેવી રીતે જોડાય એના માટેની પ્રવૃત્તિ આપણે આદરી છે. સખી મંડળો બનાવ્યા. અમારી માતાઓ બહેનો ગૌરવભેર જીવે, આર્થિક પ્રવૃત્તિમાં ભાગીદાર બને. રાજ્યની અંદર 2,37,000 સખી મંડળો, 29 લાખ કરતા વધારે સખી મંડળમાં ગરીબ પરિવારની બહેનો સભ્ય બની છે. અને લગભગ 400 કરોડ રૂપિયા આ બહેનોએ ₹2 રૂપિયા બચાવીને ભેગા કર્યા છે. એની અંદર સરકારે પૈસા આપ્યા, બેંકો પાસે અપાવ્યા અને એ રકમ જમા થાય છે લગભગ 1600 કરોડ રૂપિયા. ગુજરાતના ગામડાની ગરીબ બહેનોના હાથમાં 1600 કરોડ રૂપિયા જેવી માતબર રકમ આજે એમના હાથમાં આપી છે, જેથી કરીને એ આર્થિક પ્રવૃત્તિમાં ભાગીદાર બને. ક્યાંક કોઈ અગરબત્તી બનાવે છે, કોઈ મીણબત્તી બનાવે છે, કોઈ મસાલા બનાવે છે, કોઈ ખાખરા પાપડ બનાવે છે, કોઈ દૂધના પશુના ઢોર લઈ આવે છે, દૂધ ઉત્પાદન કરે છે, કોઈ રસોઈ પીરસવાના કામો કરે છે, કોઈ હોમ સર્વિસ, ટિફિન સર્વિસ ચાલુ કરી છે. અનેક કામો, સીવણના વર્ગો ચલાવે, કોમ્પ્યુટરના વર્ગો ચલાવે, અનેક. અરે મારા સખી મંડળની બહેનો આજે પાર્કિંગની કામો પાડે છે, બસ સ્ટેશનમાં કેન્ટીન ચલાવે છે, સરકારી કચેરીઓમાં કેન્ટીન ચલાવે છે. ગરીબ બહેનો આર્થિક વિકાસની અંદર ભાગીદાર બની રહી છે અને ગરીબ પરિવારને વ્યાજખોરોના ચુંગાલમાંથી બચાવવાનું મોટામાં મોટું કામ આ મિશન મંગલમ દ્વારા ચાલી રહ્યું છે, સખી મંડળો દ્વારા ચાલી રહ્યું છે. ચીરી નાખે એવા વ્યાજે પૈસા લોકો આપે. ગરીબ માનવી કઈ જરૂર હોય લઈ આવે, કેટલો દુઃખી થઈ જાય. આજે એને હોશિયારી જિંદગી ના જીવી પડે એના માટે ચિંતા કરી છે. શિક્ષણની, આરોગ્યની ચિંતા. ગુજરાતનો ગરીબ માનવી એને 30,000 રૂપિયા સુધી એના પરિવારમાં કોઈ માંદું પડે તો એની 30,000 રૂપિયા સુધીનો ખર્ચો સરકાર ભોગવે એવી વીમા યોજના આપણે બનાવી. પણ પછી એમાં થયું કે આ તો બધા નાની નાની બીમારીઓની વાત છે, પણ ગરીબના ઘરમાં પણ કેન્સર તો આવે, ગરીબના ઘરમાં પણ હાર્ટ એટેક તો આવે, ગરીબના ઘરમાં પણ કિડની તો ફેલ જાય. એનું શું? 8 લાખ, 10 લાખ, 15 લાખ રૂપિયાનો ખર્ચો થતો હોય, આ ગરીબ જાય ક્યાં? આ રાજ્ય સરકારે આ બજેટમાં 200 કરોડ રૂપિયાની યોજના કરી છે અને આ જીવલેણ બીમારી કોઈ ગરીબના ઘરમાં આવે તો એનો ખર્ચો સરકાર કરશે. એના માટેની યોજના આ વખતે મૂકી છે. મારે ગરીબ પરિવારને દુઃખી નથી રહેવા દેવા. મારે ગરીબ પરિવારના આરોગ્યની ચિંતાની અંદર સરકાર સક્રિય ભાગીદારી બને એ દિશામાં પ્રયત્ન આદર્યો છે. ગુજરાતનો નવજવાન અનેક આશા અરમાન સાથે આગળ વધી રહ્યો છે. મારો વનવાસી, મારો દલિત, મારો વંચિત, એને મારે વિકાસની યાત્રામાં મોખરે લાવવો છે. આદિવાસી ભાઈઓ માટે 40,000 કરોડ રૂપિયાનું વનબંધુ પેકેજ. હિન્દુસ્તાન ભરના આદિવાસી ક્ષેત્રે કામ કરનારા લોકો અભ્યાસ કરવા આવે છે કે ગુજરાતે આ કમાલ કેવી રીતે કરી દીધી. બધાને સાથે મેળવીને વિકાસને ધ્યાનમાં રાખીને રૂપિયા કેવી રીતે વપરાય એના માટેનો એક સફળ પ્રયોગ ગુજરાતે કર્યો છે. શહેરી ગરીબો એના માટે 22,000 કરોડ રૂપિયાનું પેકેજ આપ્યું છે. ઉમ્મીદ નામની યોજના આપી છે. એમને રોજગાર શીખવાડવો, એમને હુન્નર શીખવાડવો અને એમનામાં શક્તિનો સંચય થાય, જેથી કરીને આ નવજવાનો રોજગારની અંદર કંઈ ને કંઈ એમને મળે અને પોતે પગ ઉપર ઉભા રહે. આ વર્ષ
વિવેકાનંદ જયંતિ છે, 150મી વિવેકાનંદ જયંતિ. ગુજરાતે યુવા શક્તિ વર્ષ તરીકે મનાવવાનું નક્કી કર્યું છે. લાખો નવજવાનોને રોજગાર મળે, સાથે સાથે કોઈ યુવક એવો ના હોય, કોઈ યુવતી એવી ના હોય કે જેની પાસે કોઈ હુનર ના હોય, કોઈ કૌશલ્ય ના હોય, એનામાં કોઈ આવડત ના હોય. આપણે એને કોઈની કોઈ આવડત, કોઈની કોઈ હુનર, કોઈનું કોઈ કૌશલ્ય, એના માટે સમગ્ર રાજ્યમાં કૌશલ્ય વર્ધન માટેનું એક અભિયાન ઉપાડ્યું છે. અરબો ખરબો રૂપિયા ખર્ચીને ગુજરાતના યુવકોને હાથમાં શક્તિ આપી છે, જેથી કરીને પોતે પણ પોતાના પગ ઉપર ઉભા રહેવું હોય તો ઉભો રહી શકે. કોઈ ક્ષેત્ર એવું નથી કે જે વિકાસથી વંચિત હોય, કોઈ વ્યક્તિ એવો ના હોય કે જે વિકાસનો લાભાર્થી ન બન્યો હોય. 6 કરોડ ગુજરાતીઓ એક નવા આશા અને ઉમંગ સાથે આગળ ધપે દિશામાં આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ. ભાઈઓ બહેનો, ગયા વર્ષે આપણે ગુજરાતની સ્વર્ણિમ જયંતિ મનાવી હતી. કેવા લક્ષ્યાંકો પાર કર્યા આપણે. નાનકડી વાત, એક જમાનો તો ગુજરાતમાં 4 ગામ નિર્મળ ગ્રામ બનતા હતા, સાફ સુથરા ગામ 4 જ. સ્વર્ણિમ જયંતિની અંદર આખા ગુજરાતના ગામડાઓ અભિયાન ઉપાડ્યું, 4600 ગામ નિર્મળ ગુજરાત બન્યા અને ભારત સરકારનું ઇનામ લઈ આવ્યા, ડંકાની ચોટ પર લઈ આવ્યા. કોઈ વિષય એવો નથી જેને આપણે સ્પર્શ્યો ના હોય. ભાઈઓ બહેનો, આજે સંકલ્પ કરીએ, નિર્ધાર કરીએ કે આ વિકાસની વાતને વધુ તેજ બનાવી છે, વધુ વ્યાપક બનાવી છે. ગરીબના ઝૂંપડા સુધી પહોંચવું છે, ગામડા સુધી પહોંચવું છે, ખેડૂત સુધી પહોંચવું છે. દરેકને એનો લાભ થાય અને દરેકને લાગે કે આ ગુજરાત મારું છે. દરેકને થાય કે હું ગુજરાતી છું, એનું મને ગર્વ છે. હિન્દુસ્તાનના કોઈ પણ ખૂણે જાય, દુનિયાનો કોઈ નાગરિક એને મળે અને ગુજરાતી છું એમ કહેતાની સાથે જ આંખમાં ચમક આવી જાય, એવી ગુજરાતની વાહવાહી કરવા માટે આપણે આદર્યું છે. આ મહેનત એના માટે કરીએ છીએ, ગુજરાતને માટે કરીએ છીએ. 6 કરોડ ગુજરાતીઓના ભવિષ્ય માટે કરીએ છીએ, આપણી પેઢી માટે કરીએ છીએ. આપ જુઓ ને, સોલાર એનર્જીમાં કેવડું મોટું કામ કર્યું. હિન્દુસ્તાન આખામાં 120 મેગાવોટ વીજળી છે, ગુજરાતે 600 મેગાવોટ વીજળી કરી. એટલું જ નહીં, હમણાં કેનાલ ઉપર સોલાર પેનલ. તમે કોઈ દી તળાવને ઢાંકણું કરવાનું વિચારી શકો? તમે કુવા ઉપર ઢાંકણું ન કરી શકો? આ ગુજરાત સરકારે આ નર્મદાની કેનાલો પર ઢાંકણું કરવાનું નક્કી કર્યું છે, જેથી કરીને પાણીનું બાષ્પીભવન ન થાય અને મારા ખેડૂતોને નુકસાન ન થાય. અને ઢાંકણા ઉપર સોલાર પેનલો લગાવી છે, જેથી કરીને એમાંથી વીજળી પેદા થશે. એક પંથ અનેક કાજ, આવો ઉત્તમ કામ આપણે કરી બતાવ્યું છે. આ બધું જ ગુજરાતની આવનારી પેઢીને કામ આવવાનું છે. વિકાસ સિવાય કોઈ મંત્ર નથી, વિકાસ સિવાય કોઈ સપનું નથી, વિકાસ સિવાય કોઈ કામ નથી, વિકાસ સિવાય કોઈ વાત નથી. માત્ર ને માત્ર વિકાસ, એને લઈને આગળ વધવું છે. અને એમાં સૌ ગુજરાતી ભાઈઓ બહેનો ગર્વપૂર્વક આગળ આવે. સમગ્ર વિશ્વમાં પથરાયેલા ગુજરાતી ભાઈઓને પણ આજની પડે ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. અને જ્યાં હોઈએ ત્યાં આપણે આપણી ગુજરાતી ભાષાનું ગૌરવ કરીએ, ગુજરાતી હોવાનું ગૌરવ કરીએ, દુનિયાની અંદર ગુજરાતીપણાની છાપ ઉભી કરીએ અને સમગ્ર વિશ્વને પોતાનામાં સમાવવાનો જે ગુજરાતીઓનો સ્વભાવ છે, સૌને સાથે લેવાનો જે ગુજરાતીઓનો સ્વભાવ છે, એના દર્શન દુનિયા આંખીને કરાવીએ, એવી મારી આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ છે. આજે 1 મે ગુજરાતની વિકાસ યાત્રાની, સ્વતંત્ર વિકાસ યાત્રાની આ 52મી મજલ છે. 51 વર્ષ પૂરા થયા છે. આ 52મી મજલ વખતે આપ સૌને અંતઃકરણપૂર્વક ખૂબ ખૂબ શુભકામનાઓ. જય જય ગરવી ગુજરાત. ભારત માતા કી જય.